ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા અને આ વખતે સ્વામીએ નવરાત્રિને લઈને બફાટ કર્યો છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને ગણાવી લવરાત્રિ. કઈ કહેશે નવરાત્રિ નહીં આ ફેશન રાત્રિ છે, તો કોઈ કહેશે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, તેમ અનુપમ સ્વરૂપ સ્વામીનું નિવેદન છે. કોઈ કહેશે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા, આ અનુપમ સ્વરૂપ સ્વામી બોલ્યા છે. કોઈને ટાંકીને અનુપમ સ્વરૂપ સ્વામીએ છૂટાછેડાનું કારણ પણ નવરાત્રિને ગણાવી છે. નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને એ પણ લીગલ નોટિસ સાથે. અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું. પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા. તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ, કોઈકે વળી લખ્યું કે બેડ બિહેવિયર, કોઈકે વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે, કોઈકે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ, તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો. પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. OMG. તો આ ખૂબ જ ચોંકાવનારું નિવેદન અનુપમ સ્વરૂપ સ્વામીએ આપ્યું છે. સનાતન ધર્મના એ તમામ જે ભક્તો છે તેમની લાગણી દુભાય તે પ્રકારેનું આ નિવેદન છે. નવરાત્રિને લવરાત્રિ ગણાવી અને મા અંબાની પૂજાની જગ્યાએ વાસનાના પૂજારીઓની પૂજાનો દિવસ ગણાવ્યો છે. આ ખૂબ જ ચોંકાવનારી વાત છે અને ચોક્કસથી સનાતન ધર્મના તમામ ભક્તો, તમામ શ્રદ્ધાળુઓની આ સમગ્ર મામલે લાગણી દુભાઈ છે. તો આ સમગ્ર મામલે વાત કરવા આપણી સાથે જોડાયેલા છે ખુદ અનુપમ સ્વરૂપ સ્વામી અને દેવનાથ બાપુ, બંને જોડાયા છે. સૌથી પહેલા અનુપમ સ્વરૂપ સ્વામી પાસે આવીશ. સ્વામી, આપનું સ્વાગત છે TV9માં. પરંતુ જે તમે નિવેદન આપ્યું છે, શું તમને ખ્યાલ છે આ નિવેદન કેટલું ગંભીર માનવામાં આવે છે? આ નિવેદન તમારે કેમ આપવું પડ્યું છે? હેલો જી સ્વામી, અવાજ આવી રહ્યો છે? હાજી, આવી રહ્યો છે. સ્વામી, TV9માં આપનું સ્વાગત છે. મને એમ જણાવો, તમે આ નિવેદન આપ્યું છે, નવરાત્રિને તમે લવરાત્રિ ગણાવી છે, અને જ્યાં મા અંબાની પૂજા અર્ચના થાય છે ત્યાં તમે વાસનાના પૂજારીઓની પૂજાની વાત કરો છો. કેટલું ગંભીર છે આ વાક્ય? શું તમને અંદાજ છે તેનો? સૌ દર્શક મિત્રોને નવરાત્રિના જય માતાજી. તો હું વાત કરું કે જે વિડીયોમાં વાત કરી છે એનો કોઈ કટ કરી અને જો ટૂંકું વિચારવામાં આવશે તો કદાચ ખોટું લાગશે, પણ આ નિવેદન છે એ આખા વિડીયોને સાંભળવાથી પૂરેપૂરું સમજાશે. અને વાત કરીએ તો વાસનાના પૂજારીઓના દિવસો અથવા તો લવરાત્રિ, પણ આ કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ ઉપર કે તહેવાર ઉપર આપણે આક્ષેપ નહીં કરતા અને ટિપ્પણી નહીં કરતા. પણ જો સમાજની અંદર શક્ય હોય આવું જો થતું હશે તો એના ઉપર આપણે રોકટોક કરવી જોઈએ અને એના ઉપર આપણે હાથમાં એ વાત લેવી જોઈએ અને એના ઉપર ગંભીરતાથી એક સવાલ ઊભો કરવો જોઈએ. અને નહીં સ્વામીજી, આપ એમ જણાવો છો કે આવું થતું હશે તો, એટલે તમે ખુદ આ વાતથી હજી શ્યોર નથી, અને આવી નેગેટિવ વાત કેમ કરવી પડે છે? લવરાત્રિ અને વાસનાના પૂજારીઓની વાત કરવાનું આનું કારણ શું છે મેઇન? ના સ્વામીજી, હિન્દુઓની આસ્થા દુભાય છે આનાથી. નવરાત્રિની પરંપરા હાલના સમયમાં તદ્દન બદલાણી છે. તો આમાંથી કોઈ સજ્જનોની કે ધાર્મિક લાગણી દુભાય એવી કોઈ વાત જ નથી. અને હું તો રિક્વેસ્ટ કરું છું કે આખો વિડીયો એકવાર જુઓ. જેને પણ લાગે કે આમાં માઇનસ પોઈન્ટ જેવું છે તો આખો વિડીયો જુઓ, કારણ કે વાતની શરૂઆત છે એ જ વાતનો એન્ડ ના હોઈ શકે. જે વાતની છેલ્લે મેં વાત કરી છે વિડીયોમાં, એ વાત ઉપર પણ ભાર મૂકવો જોઈએ અને એના ઉપર ધ્યાન દોરાવવું જોઈએ. અચ્છા સ્વામીજી, તમે આખી વાત શું કહેવા માંગતા હતા? અહીંયાથી TV9ના માધ્યમથી કહી દો.
જો હું વાત એ સમજાવવા માંગુ છું કે અમુક વર્ષો પહેલાં જે ગરબા થતા હતા, જે નવરાત્રિ ઉજવાતી હતી, જે સાચા અર્થમાં માતાજીને રાજી કરવા માટે થતું હતું, પણ હાલના સમયમાં જોઈએ તો સોશિયલ મીડિયા પર એક નાનકડો વિડીયો છે 1991 વખતનો કે જેની અંદર આપણા વડીલો, આપણા ગ્રામના અગ્રણીઓ, ગામના લોકો ભેળા મળીને રાસ લેતા હોય, જેમાં પુરુષોનો વિભાગ એક બાજુ હોય, બહેનોનો વિભાગ એક બાજુ હોય અને બહુ સરસ અને પવિત્રતાથી, સાત્વિકતાથી રાસ ગરબા લેવાતા હોય. અને અત્યારના સમય જોઈએ તો હાલ 25 વર્ષનો ટાઈમ ગયો અથવા તો 30 વર્ષનો ટાઈમ ગયો, પણ આ દરમિયાન જોઈએ તો અત્યારના સમયમાં અને આ 2024 ચાલે છે તો શું લાગે છે કેટલો ધરખમ ફેરફાર થયો છે? જો પ્રગતિને આપણે કોઈ નુકસાનકારક નથી કહેતા, પ્રગતિ એ સારી વાત છે, પણ બદલાવ થતાં થતાં પછી મૂળ વાત ભૂલાઈ જાય અને પછી બીજા રવાડે ચડી જઈએ તો એ દૂષણરૂપ છે. બસ એને રોકવા માટેની જ મારી વાત હતી અને એ રોકવા માટેનો જ મારો મેસેજ છે. સ્વામીજી, તમે 1991ના વિડીયોની વાત કરો છો એટલે તેને લગભગ 34 વર્ષ વીતી ગયા. 34 વર્ષમાં જમાનો આખો બદલાયો છે, અત્યાધુનિક ટેકનોલોજી આવી છે અને આજના જે યુથ છે, આખું યુથ આખું એમની વિચારસરણી અલગ છે. તેની પર સીધો વાર થઈ રહ્યો છે. ઠીક છે, કંઈ વાંધો નહીં. દેવનાથ બાપુને હું સવાલ કરીશ. બાપુ, વારંવાર હિન્દુઓને આ પ્રકારે યેન કેન ટાર્ગેટ કરવામાં આવે છે. એક સંત છે અને સંતથી જ આવી ભૂલ થઈ રહી છે અને ખાસ કરીને સ્વામિનારાયણના સંતથી. ના ના ના, આ કોઈ ભૂલ નથી અને કોઈ સંત દ્વારા કોઈ આવી એલફેલ વાત કરવામાં નથી આવી. હું પણ સમાજનો એક જાગૃત નાગરિક છું અને મેં વાત કરી છે સંપૂર્ણ સાત્વિકતાથી વાત કરેલી છે અને તમે જો રજૂઆત એની ખરાબ કે નહીં તો એ ભૂલ તમારી. સ્વામીજી, આ નવરાત્રીને લઈને ખાસ કરીને કોઈ પણ તહેવાર આવે, આપણે નવરાત્રીની જ વાત કરીએ, નવરાત્રીમાં જ આ પ્રકારનું તમારું નિવેદન આવે છે. નવરાત્રી વર્ષોથી ચાલે છે અને જે પ્રકારની ટેકનોલોજી સાથે નવરાત્રી આવે છે એ પણ વર્ષોથી ચાલે છે, પરંતુ નોરતાના દિવસોમાં તમારું નિવેદન આવ્યું છે એટલે ટીવી9ના અવાજ ઉઠાવી રહ્યા છે. દેવનાથ બાપુ, આપ બોલી શકો છો. જી, આમાં શું છે કે ઘણીવાર આવું બધું બનતું હોય છે. સ્વામિનારાયણ સંતો પહેલે તો જે આવે એ માંડમાં કહી દેતા હોય અને પછી જયારે પ્રેશર આવતો હોય ત્યારે સોરીના વિડીયો મૂકી દેતા, માફીનામાના વિડીયો મૂકી દેતા હોય છે. નવરાત્રી શું છે, માતાજી શું છે, પરંપરાઓ શું છે, સનાતન પરંપરાઓ શું છે કે હાવર્ડ યુનિવર્સિટીમાં ત્યાં સનાતન પરંપરા નથી ભણાવવામાં આવતી. ત્યાં તમારે બિઝનેસ કેવી રીતે કરવો, તમારો ધંધો કેવી રીતે કરવો, ત્યાં એ શીખડાવવામાં આવે છે. પહેલી વાત, સનાતનની પરંપરાને જાણતા નથી, તમે સનાતનને જાણતા નથી તો તમારે સનાતન ઉપર બોલવાનું ક્યાં આવતું નથી. તમે શાના માટે બોલો? તમને સનાતનની ખબર નથી માતાજી શું છે. સ્વામી, હું તમારી પાસે આવીશ. પહેલા દેવનાથ બાપુને એમનું વાક્ય પૂર્ણ કરવા દો. હું તમારું નિવેદન લઈશ. પહેલા દેવનાથ બાપુને બોલવા દો. અરે સાંભળો, અરે સત્ય, તમે સત્ય છો સ્વામીજી, તમને ક્યાં બીક લાગે છે? તમે સત્ય બોલ્યા છો તો શાના માટે એટલા ગભરાઓ છો? અગર તમે સત્ય છો તો અમને સારી છે. એમાં સત્ય જરાય નથી સ્વામીજી. પરંપરા વિરુદ્ધ બોલી રહ્યા છો. તમે નારી શક્તિનો અપમાન કરી રહ્યા છો, જાતિનું અપમાન કરી રહ્યા છો. આપણે અનુપમ સ્વરૂપ સ્વામી, હું તમને એક સીધો જ સવાલ કરું છું. તમને શું એ વાતનો અંદાજ છે કે જે નિવેદન તમે આપ્યું છે અને માનો કે ચલો સોશિયલ મીડિયા પર એક ટુકડો તેનો વાયરલ થયો છે, પણ એ ટુકડાના કારણે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ છે, તે લોકોને માફી માંગશો? તે લોકોની આપ? ના ના, આમાં લાગણી દુભાઈ એવી કોઈ વાત જ નથી. મેં તો વાત એ કરી છે કે માતાજીનું પર્વ છે તો માતાજીની ભક્તિ થવી જોઈએ, માતાજીની સેવા અને એમની અર્ચના, એમની આરતી થવી જોઈએ. મેં તો વિડીયોમાં આગળ એ પણ વાત કરી છે કે એક આરતી કે બે આરતી નહીં, 5 આરતી થવી જોઈએ. લો, તો આના પર કેમ કોઈ વાત નથી કરી? ટૂંકા વસ્ત્રો પહેરીને નવરાત્રી કેમ્પસમાં ન આવવું જોઈએ તો એ વાતની કેમ કોઈ ચર્ચા કરતું નથી? અથવા તો ખરાબ વસ્તુઓ જે કેમ્પસની બહાર ઈંડા કે મટન કે અથવા તો ખરાબ વ્યસનો જે આપણે કહી શકીએ કેફી પદાર્થો એ વેચાતા હોય છે તો એના ઉપર રોકટોક થવી જોઈએ, તો એના ઉપર કેમ કોઈ ચર્ચા નથી કરતા? નહીં, એની પર તો સરકાર અંકુશ લાવે જ છે. તમામ નિયમો આ વખતે સરકારે બનાવ્યા છે. તમે ટૂંકા વસ્ત્રોની વાત કરો છો, પારદર્શક વસ્ત્રોની વાત થઈ રહી છે, એ બધા માટે સરકાર તેની પર અંકુશ લાવે છે. પરંતુ તમે જે ભાષાનો ઉપયોગ કર્યો છે, તકલીફ તેનાથી છે. તમે નવરાત્રીને સીધી લવરાત્રી ગણાવો છો. ચલો, કેટલાક લોકો એવા હોય કે જે અસામાજિક તત્વો દૂષણ ફેલાવતા હોય, પરંતુ તમે નવરાત્રીને લવરાત્રી ગણાવો છો, તે કેટલું યોગ્ય છે? મેં સાંભળેલી વાત છે, મેં સાંભળ્યું હશે
પણ તમે મેં ચલો સાંભળી માની છે, લીધું તમે વાત સાંભળી છે, બાકી પરંતુ એ આ એમ જ છે મંચથી એમને આ કહેતો. નવરાત્રીના મારો દિવસોમાં તમે આ વાતને મૂકો છો તે કેટલી યોગ્ય માનો છો? સાંભળ્યા એટલે સાંભળે તમે ગમે તે માણસ બોલી દેવાનો. મેં ગમે તે સાંભળ્યું એટલે હું ગમે તે બોલી જાઉં. નહીં. અરે કોકના સાંભળ્યાથી તમને અનુભવ શું છે? તમે સનાતન ધર્મ કે માતાજી વિશે શું સમજો છો? મેં વિડીયોમાં એવો સાંભળ્યો છે કે છેવટા થયા. તમારા પાસે કેટલા એના અમે પ્રૂફ છે? માતાજીને- છેડા થયા છે. કેટલી દીકરીઓ ભાગી ગઈ છે? તમારા પાસે કેટલા પ્રૂફ છે કે દીકરીઓ ભાગી ગઈ છે? તમારા પાસે એવી કોઈ સાબિતી હોય તો તમે બોલી શકો. તમારા પાસે કોઈ પ્રૂફ નથી. ના, ના. તમે અંદાજેથી વાતો કરી તમે રહ્યા છો. મેસેજને તમે ઊંધો લ્યો છો. તમે પણ ધર્મ જગતમાંથી આવતા હશો. પરિવર્તન હંમેશા માટે થાય છે. અમારે અહીંયા વિશ્વ નવરાત્રી થાય છે. કોઈ એવો કપડા પહેરેલા નથી હોતા. કોઈ આવો ચાકરી ચાળો થતો નથી. બેન દીકરીઓ આરામથી રમતી હોય છે, પોતાના ભક્તિભાવથી રમતી હોય છે. એનો મતલબ શું કે આ બધી ખરાબ છે? કોઈ વ્યક્તિ ખરાબ હોઈ શકે. હું એક વ્યક્તિ ખરાબ હોઈ છું. તમે તો કોઈ હું એમ આખો કહું છું સમાજ કે ખરાબ છે. એક જ જગ્યાએ આ જોવાથી ક્યાંની વાત છે? એક એટલે proof તમને ના થઈ કઈ જાય. ખબર નથી, જાણ્યો નથી, તમને કઈ મંચ મળી ગયો એટલે તમે બોલવાનો ચાલુ અનુપમ સ્વરૂપ સ્વામી, અનુપમ સ્વરૂપ સ્વામી મને એમ કહો, એમ જણાવો, વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓ હોય છે હાલ મને એવું તેમના લાગે છે કે- તરફથી સનાતન મને એવું લાગે ધર્મને છે કે લઈને એક સામેવાળાને મંચ ક્યાંક ને મળી ક્યાંક ગયું છે વાર એટલે કરવામાં બધું આવે છે, છે. અને આખો આપણું જે આ વિડીયો નિવેદન છે નથી. તે પણ સનાતનના એ તમામ લોકોને લાગણી દુભાઈ છે તેનાથી. ના, ના. માફી માંગવા લાયક છે કે નહીં? હું પણ સનાતન ધર્મનો સાધુ છું. નહીં, હું પણ સનાતન ધર્મનો સાધુ છું અને મને વિશ્વાસ છે કે સનાતન ધર્મના અગ્રણીઓ અને સનાતન ધર્મને આગળ લઈ જનારા જે સજ્જનો અને મહાપુરુષો છે ને, એમણે આખો વિડીયો જોયો હશે ને તો એમને ખબર પડશે નહીં, કે સ્વામીએ જે વાત પણ કરી છે નવરાત્રીને એ લવરાત્રી યોગ્ય છે. કહેવું, ભલે તમે એક આડકતરી શબ્દને ભાષામાં પકડીને કહ્યું, ચાલશો, પરંતુ પછી નવરાત્રીને દુઃખી થશો. લવરાત્રી કહેવું તે પણ કેટલું યોગ્ય? આ ગંભીર બાબત છે. ના, ના. નવરાત્રી ખૂબ જ પાવન પર્વ ના, છે. ના, 9 દિવસ માં અંબાની આરાધના થાય છે, આ લોકો શબ્દો- પૂજા અર્ચના કરે આ છે. શબ્દો તમે કેટલાક લોકોને કેવળ- ટાંકીને નહીં, નહીં. આખી નવરાત્રીને જ લવરાત્રી કહો છો, એ વાત કેવળ- કેટલી તમે યોગ્ય માનો છો? ના. અને એને લઈને હું તો તો હું માફી એમ માંગવાની કહું વાત છું- થાય છે. આજે અહીંયા આ વિવાદ ના, ના. આવ્યો છે, આ વિરોધ વધશે, જો- સતત વધશે. સાંભળો, આ નવરાત્રી, જો કોઈ વાંધો નહીં, હું તૈયાર છું, અત્યારે કોઈ ચિંતા નથી. જો હું એમ વાત કરું છું, નવરાત્રી ગરબા કેમ્પસની અંદર જો ખરાબ વસ્તુઓ ખવાતી હશે તો મારી દ્રષ્ટિએ નવરાત્રી નહીં, લવરાત્રી છે. જો અયોગ્ય પહેરવેશ કેમ્પસની અંદર એન્ટ્રી કરશે તો મારી દ્રષ્ટિએ નવરાત્રી નહીં પણ લવરાત્રી. અચ્છા, જો તમે માતાજીના તમે ભજનો કે કુર્તાને ગરબા કે નહીં, કીર્તનો કે સ્વામીજી, પદો તમે સિવાય કુર્તાને ઇતર ચણિયા બોલિવૂડ ચોળીને સોંગ કે અયોગ્ય ગુજરાતી પહેરવેશ ગણો છો, તમે ખરાબો ફેશન શો વસ્તુઓ પણ કરાવો છો, વાગતી 9 દિવસમાં હશે, ફેશન તો શો તમે ખરેખર ગણાવો છો. નવરાત્રી પણ મને એમ કહો, નવરાત્રી સ્વામીજી, મને એમ ના, કહો, તમે કોઈ ચણિયા પણ પુરુષ ચોળીને હોય, ક્યારેક સ્વામીજી, મેં કોઈ કોઈ નામ પણ કીધું પુરુષ નથી. હોય તે કુર્તો પહેરે કે કેડિયું પહેરીને જાય છે, નવરાત્રી કરવા જાય છે, ખૂબ જ સુંદર આભૂષણો સાથે મહિલાઓ પણ જતા હોય છે, ખૂબ જ સુંદર ચણિયા ચોળીમાં જાય છે. શું તમે તેને ફેશન શો ગણાવો છો? એને શું ફેશન શો કેવું યોગ્ય છે? 9 દિવસનો ફેશન શો તમે બોલી રહ્યા છો? ના, એમ જો હું અંગ પ્રદર્શન થતું હશે એમને હું ફેશન શો કહું છું, પણ એ સિવાય ટ્રેડિશનલ જે પણ એ બોલવું કેમ પડે છે? અંગ પ્રદર્શન થતું હોય તો એના માટે સરકાર અને આ વખતે કાયદાઓ, તમે સ્વામિનારાયણ સંપ્રદાયનું નેતૃત્વ કરો છો, જ્યારે તમે આ પ્રકારનું નિવેદન આપો છો તો આખું સ્વામિનારાયણ સંપ્રદાય તેની સાથે જોડાયેલું છે. તો ના. આ નિવેદનના કારણે સંપ્રદાય પર અસર પડે છે. સ્વામીજી, જો હજી કહું છું, ધર્મ જગતમાંથી આવનારા એ નહીં, હવે તમારું વ્યક્તિગત છેલ્લી નિવેદન વાત ના હોઈ કરીને શકે હું આ પૂરું નિવેદન? કરીશ. જો ધર્મ જગતમાંથી આવનારા હશે ને એ વાતને સમજી શકશે. મને મારો મુદ્દો પૂરો કરવા દો કે જો ખરેખર ધર્મ જગતમાંથી આવનારા હશે ને એ આ વાતને સિરિયસલી લઈ શકશે કે પોલીસ કર્મીઓ કે ગુજરાત ગવર્મેન્ટ છે એ શરીરથી સુરક્ષા કરશે, ચાલો હે ને, પણ મનથી જે બગાડ થશે તો એનું ધ્યાન કોણ રાખવા જશે ને એની જવાબદારી કોણ લેશે? બસ મારો આટલો જ મુદ્દો છે. બહુ ડીપ વાત છે, સમજાયને વંદન, નો સમજાયને અભિનંદન. બાકી મારો વિરોધ નથી. અને હું તો એમ કહું છું કે માતાજીની ભક્તિ 9 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી અને અનુષ્ઠાન કરી અને ફલાહાર કરીને જો કરવામાં આવે અને સ્તોત્ર ઇત્યાદિથી, આરતી ઇત્યાદિથી કરવામાં જો આવે તો માતાજી અવશ્ય આપણા પર દેવનાથ બાપુ, હું આપને પૂછવા માંગીશ, સ્વામીજી એમ કહે છે કે ધર્મ જગતના જે તમામ ગુરુઓ અને સંતો છે, હું દેવનાથ બાપુને પૂછવા માંગુ છું. બાપુ, સ્વામીજી કહે છે કે જે ધર્મગુરુઓ છે અને સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો છે તે આ વાક્યને સમજી શકશે. સ્વામીજીનું એમ કહેવું છે કે 9 દિવસનો જે નવરાત્રી છે તે ફેશન શો તેને ગણાવી રહ્યા છે. 9 દિવસનો ફેશન શો, આ વાક્ય કેટલું યોગ્ય? ના, બિલકુલ અયોગ્ય છે ને. આ ભદ્ર ભાષા
કહેવાય કે આ ભાષા નથી. બીજો પહેલો નંબર તો એવું સાધુની ભાષા એ નથી, આ ભદ્ર ભાષા કહેવાય. આવી ભાષાનો ઉપયોગ કરવો અને ધર્મ પરંપરાને માં ભગવતીના હું ભક્તિ કરતો હોઉં છું, મારા જેવા હજારો બીજા કરોડો સાધુ સંતો મહાપુરુષો માં ભગવતીની આરાધના કરતા હોય છે, તો એવી આરાધના માં ભગવતીને આવા શબ્દો ઉપયોગ કરવા એટલે આ બફાટ કહેવાય ને, આ ભદ્ર ભાષા કહેવાય. અને પહેલી વાત તો કે મને લાગે છે સનાતન પરંપરાઓ શું છે, સનાતન મંચો મળી જતો હોય, મંચ ઉપર જે આવે ત્યારે બોલી દેતા હોય છે કે ભાઈ ના ફલાણું છે, ઢીંગળો છે, ચાર સામે લોકો બેઠા હોય ત્યારે ફોર્મમાં આવી જતા હોય. ફોર્મમાં આવીને આવી તમને મંચ મળ્યું લાગે છે આજે પહેલી વાર તમને મંચ મળ્યું એવું લાગે છે મને તો. હું કહું મને છું તો અનેક વાર મંચો મળ્યા છે, તમને પહેલી વાર મંચ મળ્યું એવું લાગે છે મને તો. ક્યાં જરૂર નથી? અગર તમને સનાતન ધર્મ પરંપરાઓમાં મજા નથી આવતી, તમે સનાતન ના ના ધર્મની બાપુ, પરંપરા મારા શબ્દો ઉપર ના જાઓ, મારા ભાવને જુઓ. તમે તો ધર્મ જગતમાંથી આવો છો ને, તમે શબ્દને પકડશો તો કેમ ભેગું થશે કહો? મેં શું કઈ માતાજીનો વિરોધ કર્યો છે? મેં શું નવરાત્રીનો વિરોધ કર્યો છે? મેં તો નવરાત્રી દરમિયાન જે નેગેટિવિટી ફેલાઈ રહી છે એને રોકવા માટે, એને અટકાવવા માટેના ઉપાયો મેં તો કહ્યા છે. અને 1, 2, 5 નહીં, 10 ઉપાયો મેં કહ્યા છે. જો એમાંથી એક પણ યાદ રહી જાય તો ધન્યવાદને પાત્ર છે. અમારે 2 દિવસ થાય, બ્રહ્માજી આમ હતા, વિષ્ણુ આમ હતા, મહાદેવ એમ હતા, માતાજી એમ હતા. અરે ભાઈ તો મહાદેવ માતાજી એવા હતા, તમે શું છો? તમે ક્યાં? હવે એ વાતનો મુદ્દો જ ક્યાં છે આમાં? હવે આમાં બીજા સંતો શું બોલ્યા છે કે બીજી જગ્યાએ કેવી એક્ટિવિટીઝ થઈ છે, એની કોઈ બાપુ રોંગ માર્ગે જઈએ છે, ટાઈમ પાસ થાય છે. નહીં સ્વામીજી, આ તમે ટાઈમપાસ જે જણાવી રહ્યા છો, આ ટાઈમપાસની આ ખૂબ જ ગંભીર બાબત છે. તમને એની ગંભીરતા દેખાતી નથી અને તમે જે રીતે તમે સ્માઇલ આપો છો તેને ખૂબ જ મજાકમાં લઈ રહ્યા છો. ઇતર દેવી દેવતાના અપમાનની વાત અહીંયા આવે સાહેબ, તમે મને કહો કેટલા હદે સારું. સ્વામીજી મને એમ કહો, સ્વામિનારાયણ સંપ્રદાયના આપ સંત છો, શું તમે નવરાત્રીના ઉપવાસ કરો છો? અને એવી એને ટાઈમ પાસ જો વ્યક્તિ માનતો હોય તો એની બુદ્ધિને શું આપણે હા, હું તો કરું છું. હું તો અત્યારે હાલ એકણા કરું છું. લો, તમે માતાજીની આરાધના કરો છો? આપ વિનાશ આવ્યો હોય ને ત્યારે આવો બધી ભાષાઓ થતી હોય છે. અને અનચેની હા, 100% કરીએ છીએ. અમારા મંદિરની અંદર પણ અમે રાધાજીને પધરાવેલા છે, જે પણ માતાજીનું અપર સ્વરૂપ છે, તો એમને નિત્ય અમે નવા શણગારો ધારણ કરાવીએ છીએ. માતાજીના મસ્તક ઉપર તો તેમ છતાં તમે આવું નિવેદન આપો છો. તમે ચલો તમે તમારા વાતનો અર્થનો અનર્થ થયો, પરંતુ તેમ છતાંય નવરાત્રીને લવરાત્રી 9 દિવસનો ફેશન શો, વાસનાઓના પૂજારીઓનો આ જે 9 દિવસની જે માહોલ તમે વાત કરી રહ્યા છો, આ ખૂબ જ ગંભીર બાબત છે. મને આશા છે કે તમે ચલો આ ડિબેટમાં તમે માફી કદાચ ના માગો, પણ પરંતુ આના પછી તમે સોશિયલ મીડિયામાં કે પછી તમારા માધ્યમ થકી તમે માફી માગીને સનાતન ધર્મના તમામ લોકોની માફી માગો, કારણ કે આ જે આખો મુદ્દો છે તે ખૂબ જ ગંભીર છે. લોકો રોષે ભરાશે અને ક્યાંક ને ક્યાંક જે બદનામ થાય છે સ્વામિનારાયણ સંપ્રદાય થાય છે. આ પહેલા પણ અનેક આક્ષેપ સ્વામિનારાયણ સંપ્રદાયના થયેલા છે, પરંતુ આશા છે કે આપ માફી માગો આ સમગ્ર બાબતે. અનુપમ સ્વરૂપ સ્વામી અને દેવનાથ બાપુ, આ બંનેનો આભાર આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ. પરંતુ હાલ જે પ્રમાણેનો મુદ્દો આવ્યો છે આ સામે, આ ખૂબ જ ગંભીર છે. હવે જોઈએ કે આવનારા સમયમાં સ્વામી માફી માગે છે કે નહીં, પરંતુ આપ જોતા રહો ટીવી9. રોકાઈ એક બ્રેક માટે.